એટલી દુકાન હતી. ચોમાસાનો એનો સમય હતો એટલે બકોર પટેલને ચોમાસાની અંદર જવા માટે છત્રી લઈ જાય તો પલ્લે નહીં ને, એટલે છત્રી એના ઘરે બકોર પટેલ આવડા મોટા શેઠ, પણ છત્રી જોવો ને તો બધી છત્રી તૂટી ગયેલી. છત્રીમાં બકોર પટેલ જાય એટલે પલ્લી જાય, એટલે એના ઘરે જમવા આવ્યા ને એટલે એના ઘરના એનું નામ શકરી. શકરી પટલાને ખીજાય, આવડી મોટી દુકાન લઈને બેઠા અને વારા ઘડીએ કે તમે પલ્લીને જાવ છો, આ બધી છત્રી એક હારે તમે રિપેર કરી આવો. તમે એક એક લઈને જાઓ તમે ભૂલી બહુ જાવ છો, એટલે તમારે છત્રી લઈ જાવ તો એક હારે બધી લઈ જાવ. બકોર પટેલને તો બાજુમાં છત્રી રિપેર કરવાનો અમથો એનું નામ, એ અમથો ને છે કે નહીં એમ જોવા ગયા. હવે છત્રી તો બધી તૂટલી હતી, વરસાદ ચાલુ, એટલે એના છોકરાની છત્રી લઈ ગયા. એના છોકરાની છત્રી લઈ ગયા, પવન આવ્યો તો એ છત્રી કાગડો થઈ ગઈ. છત્રી પટલાણી આવ્યા એટલે ખીજાણા, હું તમને કહેતી હતી કે એક છત્રી ઘરમાં હારી રાખો. આ વાના ઘડીએ છોકરાની હતી એ તમે કાગડો કરીને વહી આવ્યા. કાગડો થઈ જાય એટલે ખબર છે છત્રી કાગડો છોકરાને કે મને તમે તો પલ્લો છો. અને શેઠ નું તમને ખબર ને, શેઠ કોને કહેવાય ખબર? એ તિજોરી હોય ને એને ખબર છે તિજોરી હોય. હે પપ્પુભાઈ ના લડ્ડુ માં ખબર ને? એટલે બકોર પટેલ તો આવ્યા, શકરી પટલાણી ખરેખર ના બપોર વચ્ચે ઝઘડો થયો. પટેલ કે આ બગડે, અને પટેલ ને ખબર છે બગડે પછી હું છું તો ખબર ને દવાખાને, એટલે આજે કે બધી છત્રી હારી લેતા જાવ, બાકી શકરી હારે બગાડું નહીં. ખબર ને ઓલો એ તેલ ને હું લેવા ગયા હતી એ કે ઉભી રહી બધી છત્રી હું રિપેર કરતા હું. ભાષા શકરી પટલાને ખીજાણા, તમે રિપેર કરવા જાઓ ને તમે ભૂલકણા બહુ છો. એક હાથમાં ગમે હાથમાં વસ્તુ રાખો એટલે તમે ભૂલી જાઓ. એટલે તેદીથી પટેલ નક્કી કર્યું કે હાથમાં ગમે વસ્તુ રાખું, ભૂલી જાવ એટલે વસ્તુ હોય એટલે આ વસ્તુ હેની છે તો કે હું ભૂલી ગયો ને એના માટેની. ગયો ભાઈ અમથો ને છત્રી રિપેર કરતો હતો. અમથાને કીધું કે ભાઈ બોલ તારે 5 છત્રી રિપેર કરવાની છે ને મારા છોકરાની 6 છત્રી. કાલ મારે બાર ગામ જવાનું છે, વરસાદની અંબાલાલે આગાહી કરી દીધી છે, એટલે તું છત્રી રિપેર મને આજ ને આજ કરી દે. અમથાએ કીધું બકોર પટેલ તમે છત્રી રિપેર કરવા આવ્યા, આ બાલ દાઢીની દુકાન નથી. અહીંયા છત્રી એક પછી એકની રિપેર તમારી થઈ જાય એટલે તમારી રિપેર થઈ જાય, પણ તમારે મને વહેલા તમે કહો તો હું તમને 7:30 8 વાગે તમારા છોકરા નિશાળ ખુલે ની પહેલા છત્રી રિપેર કરી દો બધાની. બકોર પટેલ કે કાંઈ વાંધો નહીં. હવે અમથો છે ને એને ખાવાનો બહુ શોખ હતો. આગલે દી એટલું ખાઈ ગયો ને કે સવારમાં એ ટાણા દુકાન ન ખોલી ગયો. એટલે બકોર પટેલ તો બારીમાંથી જોયું તો અમથો હતો ને, બકોર પટેલે તો સવારમાં જવાનું હતું ને, અંબાલાલે આગાહી કરી દીધી. બીજા વિજ્ઞાન આગાહી કરે તો હજી ખોટી પડે છે, અંબાલાલ કરે એ ખોટી પડતી નથી. એટલે બકોર પટેલે ખબર વરસાદ આવશે જ. એ ગામમાં જો કોઈની બાજુમાં સા મગાય, ખાંડ મગાય, દૂધ મગાય, છત્રી મગાય. બકોર પટેલ બારીમાં જોયું બકુલભાઈ રહેશે પણ કે બીજું બધું છત્રી કેમ માગવી. સા પીતા પીતા શકરી એની સામું જોયું, પણ બકોર પટેલ નીચું મસ્તક કરી નીચું માથું કરી શાંતિથી, સામા ખાંડ નહોતી તોય બોલ્યા નહીં કે આમાં ખાંડ નથી. હું કામ બકોર પટેલને ખબર છે કે ધીરુભાઈ ને જવું પડશે, એટલે બકોર પટેલ કાંઈ બોલ્યા જ નહીં, કાંઈ ન બોલ્યા. અને દોડાદોડ ઘરની બાજુમાં રેલવે સ્ટેશન હતું, એટલે રેલવે સ્ટેશન ટ્રેનનો સમય થઈ ગયો, 5 વાગે ખબર ને, 5 વાગે એટલે તરત ટ્રેનમાં ચડી ગયા. બકોર પટેલે યાદ જ ન રહ્યું કાંઈ, શકરી પટલાને કાંઈ બોલે નહીં, પહેલા ટ્રેનમાં ચડી ગયા. ખટખટ ખટખટ કરતી ટ્રેન ઉપડી ગઈ છે. બાજુમાં એના ભનાજી બેઠા છે. ભનાજી નામનો એક પેસેન્જરનું નામ ભનાજી છે. હવે વરસાદ હતો ને ત્યાં ભનાજી છત્રી લઈને આવેલા. બકોર પટેલને શકરી પટલાણીને એટલી બીક લાગેલી ને હાથમાં કાંઈ વસ્તુ રાખવાની એમ કીધેલું, એટલે સ્ટેશન આવ્યું ને એટલે એ ઓલા ભનાજીને છત્રી લઈને ઉતરી ગયા. છત્રી લઈને ઉતરી ગયા તો ભનાજી એનું સ્ટેશન આવ્યું તો કે લે આ મેં છત્રી ટીંગાડી થી મારી અને છત્રી નથી. એને જોયું કોઈક પેસેન્જર બેઠો હતો, પણ હવે એને તો કેમ ખબર, એને તો ઊંઘમાં ટ્રેનમાં ઘણાને ઊંઘે આવી જાય ને, ઘણા નાસ્તો કરતા હોય બરાબર, ગીત સાંભળતા હોય એમ. બકોર પટેલ એની થોડેક દૂર, બકોર પટેલને પાછું બીજા સ્ટેશને 2 કલાક પછી રેલવે સ્ટેશને ભનાજી ને બકોર પટેલ ભેગા થઈ ગયા.
તો કે જો આ ધોળા કપડાવાળો મારી છત્રી લઈ ગયો, ઊભો રે. બકોર પટેલને કે બકોર પટેલ કે આ તો ભૂલ થઈ ગઈ, આ તો મને આ છકરીને લીધે કેટલું મારે સાંભળવું પડે ને જોવું પડે. અને ભનાજી છે એની પાછળ દોડ્યા અને બકોર પટેલ તો આગળ જાય. હવે વાતમાં કાંઈ નહીં, પણ ફજેતો ન થાય, મેળાવડો ન થાય, કાંઈ થાય નહીં, એટલે બકોર પટેલ તો હાલે રાખ્યા. બીજું સ્ટેશન આવ્યું એટલે ભનાજી અને બકોર પટેલ છત્રી માટે એમનું યુદ્ધ ચાલુ થયું. હવે બકોર પટેલે છત્રી આપી દેવી. હવે ઘણી વાર એવું હોય, જો ખોટા પડે ને પછી પાછું છત્રી આપી દે તો મુશ્કેલી થાય. એટલે દોડીને બકોર પટેલ છે ને બીજી ટ્રેનમાં જ બેસી ગયા. બીજી બાજુ ટ્રેન જતી હોય ને રેલવે સ્ટેશન, એક અરે શાર્પર ટ્રેન જતી હોય ખબર ને, બીજી ટ્રેનમાં જ બેસી ગયા. હવે બન્યું એવું, એ ટ્રેનની અંદર ગયા ને ઓલો અમથો છે ને એનાથી છત્રી રિપેર થયેલી નહીં, એટલે એને બાજુના ગામમાં છત્રી રિપેર કરવા આપેલી. એને 5 છત્રી લઈને હામાં મળ્યો બકોર પટેલને. એ કે બકોર પટેલ તમારી આ છત્રી. બકોર પટેલ કે હાશ કામ થઈ ગયું. 5 ને 1 કેટલી છત્રી થઈ? 6. ન્યા બરાબર ત્યાં ઈ સ્ટેશન ઓલો ભનાજી આવ્યો. એ કે આ નક્કી બીજું બધું ને આ છત્રી સોરે, આ બીજું કઈ સોર, આની પાસે 6 છત્રી વાંચ્યો તોડો એલા દોડ્યો આગળ. બકોર પટેલ ની તિજોરી મોટી એટલે દોડી કે નહીં, પણ ભનાજીનો એવો આંકલો ટોળું વાંચ્યું, રેલવેનો સિક્યુરિટી ગાર્ડ વાંચ્યો, બધા સિસોટી મારે. બકોર પટેલ આગળ 7 છત્રી લઈ અને વાહે કોણ? ભનાજી. અને ભનાજીની એનું ટોળું. લોકોએ 108માં ફોન કર્યો, પોલીસ બોલાવી ભાઈ. બકોર પટેલને આગળ પોલીસ આવી, પોલીસની ગાડી 108 હું કરતી ગાડી આવી ગઈ. બકોર પટેલને ગાડીમાં બેહાર્યા. ભનાજી બકોર પટેલ ને બધા ગયા થાણે લઈ ગયા હતા. થાણે તો ઇન્સ્પેક્ટર હતા, કેમ કે બકોર પટેલ તો નામ હતું ને, મોટા શેઠ હતા, એને ક્યાં બચારા ચોરી કરી હતી. એટલે એની છત્રી લઈને આવો ને દંડાઈ ગયો. હવે થાણે ગયા એટલે ઇન્સ્પેક્ટર સાહેબ ઓળખી ગયા મામલો છે હું, તો કે છત્રી ચોર આવ્યો. આ છત્રી જ ચોરે, બીજું કઈ નહીં. ભનાજી કે મારી લઈ ગયો. પછી જોવો સાહેબ આ તમારી 100 છે. ઓલો અમથો વાય દોડે, મારી છત્રીમાં એવું ટેલેન્ટ છે કે 15-20 જણા દોડે, એ દોડ્યો અમથો. કે મારી છત્રીમાં એવું રિપેરિંગમાં ટેલેન્ટ હું આવી ગયો. અચાનક એવું આવી ગયું એટલે અમથો વાય દોડ્યો. હવે અમથો વાય 9-10 છત્રી લઈને દોડ્યો, એની પાસે રિપેર કરવાની 9-10 લઈને દોડ્યો. એટલે ઠાણે એકલી છત્રી થઈ ગઈ. એક બાજુ વરસાદ ચાલુ એટલે લોકોને ટેકાય મળી ગયા. લાઈન ભાઈ ઘડી તારી છત્રી, બધા કે બધું આપું, છત્રી ન છત્રી લઈ જાય છે. આ છત્રી સર બકોર પટેલ ગયો. ઇન્સ્પેક્ટરે કીધું એ શેઠ તમે કેમ આયા? એ તો ઓળખી ગયા, હું તો બકોર પટેલ, તમે યાર શેઠ આ હું છે. પણ ઇન્સ્પેક્ટર સાહેબ તો એને વર્ષોથી ઓળખતા. એને કીધું વાતમાં કાંઈક હોવું જોઈએ, કાંઈ આ બકોર પટેલ છત્રી કાંઈ લેતો હોય છે. પછી અમથો આવ્યો, અમથાએ બધી વાત કરી, બકોર પટેલ અને ભનાજી. અને ભનાજીએ કીધું ભાઈ તમારે આવી ઘરે ભીં હોય એવી ઘરે રાખતા હોય તો આવી. બકોર પટેલ તમે એવું કહો તો છકરી પટલાણીને અમે સમજાવશું. અને એ દીથી પછી બકોર પટેલે